મિત્રો આજે આપણે ધોરણ 6, 7 અને 8 એમાં ઇંગ્લિશ ગ્રામર શીખીશું. તો એનો જે આજનો ટોપિક છે આપણો એ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો અને પાસ્ટ એટલે ભૂતકાળ અને ટેન્સ એટલે કાળ. તો અહીંયા આજે આપણે જે શીખીશું એ છે સાદો ભૂતકાળ. બરાબર. હવે સાદો ભૂતકાળ કોને કહેવાય એ આપણે જોઈએ. તો જ્યારે કોઈ ક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ હોય, જ્યારે કોઈ ક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ હોય પણ તેની અસર વર્તમાન સમયમાં વર્તાતી ન હોય ત્યારે સાદો ભૂતકાળ વપરાય છે. એટલે કેવી અસર તો સમજાવી દઉં કે એ સમય વીત્યાને ઘણો લાંબો સમય વીતી ગયો હોય, એની અસર વર્તમાનમાં વર્તાતી ન હોય. આપણે કોઈ અકસ્માત 4 રસ્તે જોયો હોય, બરાબર છે, અને એને 3-4 વર્ષ વીતી ચૂક્યા હોય તો પછી એ શું કહેવાય? સાદો ભૂતકાળ. બરાબર. તો આપણે કહેવાય આઈ સો એન એક્સિડન્ટ લાસ્ટ યર. ગયા વર્ષે મેં એક અકસ્માત જોયો હતો. એવી રીતના. તો હવે આગળ વધીએ તો દરેક કાળમાં આપણે કીધું હતું એમ 3 પ્રકારના વાક્ય હોય છે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો હકારની અંદર આ કાળમાં હકારમાં યાદ રાખવાનું છે ખાસ મિત્રો કે હકાર વાક્ય હોય તો જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. હવે તમને એમ થાય કે ભૂતકાળનું રૂપ ફરી કેવું? તો 3 રૂપ આવે છે. આપણે પહેલાં પણ વાત કરી હતી. વર્તમાન કાળનું રૂપ, બીજું ભૂતકાળનું રૂપ અને ત્રીજું ભૂતકૃદંત. બરાબર છે. તો અહીંયા ગો એ વર્તમાન કાળનું રૂપ છે, એનો ભૂતકાળ થઈ જાય છે વેન્ટ. બરાબર છે. તો આવી રીતે ભૂતકાળનું રૂપ અહીંયા હકારમાં જ વાપરવાનું છે, નકાર અને પ્રશ્નાર્થમાં નહીં. એના માટે હવે આવે જ છે આપણે આગળ કે નકાર અને પ્રશ્નાર્થ જો વાક્ય હોય તો ત્યારે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આવે છે, એટલે કે પહેલું જ રૂપ રાખવાનું છે. કેમ એવું? તો એ આપણે આગળ જોઈએ. પહેલાં તો આપણે શીખી લઈએ હકાર. હકાર આપણું કમ્પ્લીટ થઈ જાય પછી નકાર ને છેલ્લે પ્રશ્ન. તો હકારની વાક્ય રચના આવી રીતે છે. કર્તા આવે છે સૌથી પહેલાં, પછી V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દો એટલે યસ્ટરડે, ઇન ધ મોર્નિંગ, બરાબર, એવા બધા શબ્દો. હવે એની વાક્ય રચના તો આપણે જોઈ લીધી. એના પ્રમાણેનું એક વાક્ય પણ 1-2 જોઈ લઈએ કે એ પ્રમાણ છે કે નહીં. તો એક્ઝામ્પલ નંબર 1 જોઈએ તો હી કરતા કહેવાય, તો હી સૌથી પહેલો આવ્યો. V2 ની જરૂર છે તો વેન્ટ એ V2 કહેવાય. અહીંયા આપણે આગળ જ જોઈ ગયા V2 થાય છે વેન્ટ. પછી ટુ સ્કૂલ યસ્ટરડે. બરાબર. તો આ રીતે વાક્ય રચના બને છે કે તે ગઈકાલે સ્કૂલે ગયો હતો. જો અહીંયા આપણે ગુજરાતી બોલીએ તો હતો, હતી, હતા, આવા શબ્દો સાંભળવા મળશે. બીજું વાક્ય આપણે જોઈએ ધે ફિનિશ્ડ ધેર પ્રોજેક્ટ લાસ્ટ યર. ગયા વર્ષે તેઓએ તેમનું પ્રોજેક્ટ પૂર્ણ કર્યું હતું અથવા સમાપ્ત કર્યું હતું. તો ફિનિશ્ડ એટલે પૂર્ણ કર્યું, ખતમ કરી દીધું. બરાબર. તો અહીંયા આવી રીતની આપણે વાક્ય રચના પ્રમાણે જ વાક્ય બને છે એ આપણે જોયું. એક વાત એ છે કે આપણે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, માટે આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપ તૈયાર કરવા પડે. જો ક્રિયાપદના ભૂતકાળના રૂપ આપણને નહીં આવડે મિત્રો તો આની ખાલી જગ્યા પણ નહીં આવડે કે નહીં આપણને વાક્ય હકાર બનાવતા પણ આવડશે નહીં. બરાબર. એ આવડે જ નહીં ને. એના માટે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ફરજિયાત કરવું જ પડશે. હવે વાત કરીએ નકારમાં. નકારની અંદર પણ સૌથી પહેલાં કર્તાથી શરૂઆત થાય છે તો કર્તા આવે છે. ત્યારબાદ ડીડ નોટ આવે છે. નકાર બનાવવાનું એટલે ડીડ નોટ એડ કરવાનું ફરજિયાત. પ્લસ V1 થઈ જાય છે. અહીંયા તમે જોયું કે જે હકારમાં V2 હતું એ અહીંયા શું બની જાય છે? V1 એટલે કે વર્તમાન કાળનું રૂપ. તો V1 બને છે. કર્મ, અન્ય શબ્દો એ તો એમને એમ જ છે. આવો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. તે ગઈકાલે સ્કૂલે ગયો ન હતો. તો અહીંયા આપણે જોયું વેન્ટ હતું.
તો નકાર બન્યું તો વેન્ટનું શું થઈ ગયું? ગો. અને ડીડ નોટ તો આપણા વાક્યરચના પ્રમાણે મૂકવાનું છે ફરજિયાત. તો આ વાત એટલા માટે યાદ રાખવાની છે કે ડીડ જ્યારે આવે ને ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું પડે. બરાબર છે. બીજું એક્ઝામ્પલ, ધે ડીડ નોટ ફિનિશ ધેર પ્રોજેક્ટ લાસ્ટ યર. તેઓએ ગઈકાલે તેમનું પ્રોજેક્ટ વર્ક પૂર્ણ ન કર્યું હતું અથવા કર્યું ન હતું. બરાબર છે. તો આ રીતે નકાર પણ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવાનું છે કે ડીડ આવે ત્યારે આપણે V1 જ મૂકવાનું છે, એટલે કે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. હવે આપણે પ્રશ્નાર્થ તરફ આગળ વધીએ. તો પ્રશ્નાર્થમાં સૌથી પહેલાં જ ડીડ મૂકવામાં આવે છે. ડીડ પછી કર્તા આવે છે, કર્તા પછી મૂળ ક્રિયાપદ એટલે કે V1 આવે છે, પછી કર્મ, પછી અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બરાબર. એ ફરજિયાત આવે જ છે. ઇટ મસ્ટ બી કમ્પલસરી. પ્રશ્નાર્થ ચિહ્ન કરવું ખૂબ જ જરૂરી છે. એક્ઝામ્પલ નંબર 1, એ જ વાક્યનો આપણે પ્રશ્નાર્થ બનાવ્યું છે. તો હકાર આપેલું હોય તો એનું પ્રશ્નાર્થ કેમ બને, નકાર આપેલું હોય તો એનું પ્રશ્નાર્થ કેમ બને, બંને આપણે જોઈ લઈએ. જો હકારને જ ખાલી પહેલાં આપણે ધ્યાનમાં લઈએ તો હી વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે, આવું હકાર હતું. તો સૌથી પહેલાં ડીડ આવે છે વાક્યરચના મુજબ ડીડ. પછી કર્તા આવે છે તો હી આવી જાય. પછી જ્યાં V2 હતું એ અહીંયા શું બની જાય છે? V1 એટલે ગો થઈ જાય છે. કર્મ તો ટુ સ્કૂલ અને અન્ય શબ્દોમાં યસ્ટરડે, અને આપણા વાક્યરચના મુજબ છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો ડીડ હી ગો ટુ સ્કૂલ યસ્ટરડે? શું તે ગઈકાલે શાળાએ ગયો હતો? આવો પ્રશ્ન પૂછવા માટે વાપરી શકીએ. નંબર 2, એ જ વાક્યનું છે. હવે આપણે નકારથી બનાવીએ. પેલું હકારથી બનાવ્યું, આ નકારથી બનાવીએ. તો they did not finish their project last year, આવું નકાર હતું. એનું બનાવવું હોય તો સૌથી પહેલાં ડીડ આવશે જ. ડીડ પછી કરતા, તો કરતા ધે છે ત્યાં, તો ધે આવશે. ડીડ ધે પછી ક્રિયાપદ, તો ત્યાં તો V1 જ રહેવાનું ને નકારમાં. તો એટલે અહીંયા પણ V1 જ છે. ફિનિશ ધેર પ્રોજેક્ટ લાસ્ટ યર ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય પ્રકારના વાક્યો આપણે બનાવી શકીએ છીએ. તો સાવ સહેલું જ છે. આની અંદર ડીડ ફરજિયાત નકાર અને પ્રશ્નાર્થમાં આવે જ છે. બરાબર. એમાં આપણે કરતા પણ ધ્યાનમાં જ રાખવાના. બરાબર. વર્તમાન કાળમાં એવા પ્રશ્ન હતા આપણે કે ડઝ ક્યારે મૂકવું અને ડુ ક્યારે મૂકવું. બરાબર. તો આમાં તો ડીડ ફરજિયાત કોઈ બી કરતા હોય, હી, સી, ઇટ, આઈ, વી, યુ, ધે, ગમે તે હોય, ડીડ ફરજિયાત આવે જ છે. નકાર હોય અને પ્રશ્નાર્થ હોય ત્યારે. હવે આના કેટલાક કીવર્ડ્સ છે જે આપણે ઉપયોગી શબ્દો કહીએ છીએ. તો એવા છે યસ્ટરડે એટલે કે ગઈકાલે, પછી વન્સ એટલે એક વાર અથવા એક વખત, અને લાસ્ટ સાથે જોડાયેલા શબ્દો તો લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ ડે, લાસ્ટ વીક, આવા શબ્દોને આપણે સાદા ભૂતકાળમાં લઈએ છીએ. તો આ શબ્દો પણ આપણે યાદ રાખવાના છે. તો આ કાળ પણ આસાનીથી યાદ રહી જાય એટલો ઇઝી છે મિત્રો. તો આપણે મેં કીધું એ પ્રમાણે જ 3 બોલ પેનનો ઉપયોગ કરવાનો છે. બ્લુ બધું જ લખવા માટે, પછી બોક્સ બનાવવા હોય ચોરસ, લંબચોરસ તો બ્લેક પેન, અંડરલાઇન કરવી હોય ત્યારે ગ્રીન પેન. તો આવી રીતે આપણે વ્યવસ્થિત એને પણ લખી લઈશું, આ કાળને પણ, એના કીવર્ડ્સ પણ, અને સરસ મજાનું યાદ રાખી લઈશું. જય શ્રી કૃષ્ણ મિત્રો.